ભગવાન એક અત્યંત પ્રિય અદ્ભુત લીલા છે જેનું નામ છે કૃષ્ણ સુદામા ચરિત્ર. અને કૃષ્ણ સુદામા ચરિત્ર એટલું સુંદર છે કે જે ચરિત્ર સાંભળતા જ વાસ્તવમાં આપણે એટલો આનંદ આવશે. કારણ કે કાલે પણ મેં સાંભળ્યું તો કીધું હતું કે મિત્ર, નાનપણના મિત્ર, કાકાના નાનપણના મિત્ર હતા સખા, એ કાલે સ્વાગત કરવા માટે આવ્યા હતા. શું છે મિત્રતા? એ આજે આપણે સાંભળવાની છે ને જોવાની છે, બે કરવાનું છે. હવે આપણે અંતિમ સંધ્યામાં પહોંચ્યા છે, આજના દિવસની અંતિમ સંધ્યામાં. તો ભગવાન કૃષ્ણ 108 બટાણીઓ સાથે રે, ખૂબ આનંદથી રે, પણ પોતાના એક પરમ પ્રિય મિત્ર જેનું નામ છે સુદામા, જે નાનપણના મિત્ર હતા. શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર વાત કરે છે. 10મા સ્કંદના 80મા અધ્યાયમાં 6ઠા શ્લોકમાં સુદામાનું ચરિત્ર સુખદેવજી કહે છે. કોણ છે સુદામા? કૃષ્ણ શાસિતમ સખા કશ્ચિતમ બ્રાહ્મણ બ્રહ્મવિતમ વિરક્તમ ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંત આત્મા જીતેન્દ્રિયા. કોણ છે સુદામા? કૃષ્ણ્યાસ આસિત સખા, ભગવાનના આસિત સખા. આસિત એટલે કે સમર્પિત સખા. જો સખા પૈસા જોઈને સખા બનાય તો સખા કામના નથી. પદ પ્રતિષ્ઠા જોઈને મિત્ર બનાવે તો મિત્ર કામના નથી. પોતાના સ્વાર્થ માટે અગર કોઈ વ્યક્તિ સખા બનાવે તો આ સખા પાક્કો નથી. પણ યહાં પર સુદામાએ જે ભગવાન કૃષ્ણને સખા બનાવ્યા, અથવા કૃષ્ણએ જે સુદામાને સખા બનાવ્યા ને, એમાં લેશ માત્ર પણ સ્વાર્થ નહોતો. એટલા માટે કૃષ્ણ અને સુદામાના મિત્રના ગુણગાન આખા વિશ્વભરમાં થાય છે. લેશ માત્ર પણ સ્વાર્થ નહીં. કૃષ્ણ આસિત સખા. સુખદેવજી કહે છે ભગવાન કૃષ્ણને સમર્પિત હતો સખા સુદામા. પૈસા માટે નહીં, બાકી કેવડો મોટો પૈસા વાળો, સોનાની નગરીમાં રહેવા વાળા, છતાં પણ કશ્ચિત બ્રાહ્મણ હતો. બ્રાહ્મણને માંગવાનો અધિકાર છે, યાદ રાખો. બ્રાહ્મણ રાત્રે 12 વાગે પણ તમારા દરવાજા ખટખટાવી શકે છે, કારણ કે ભગવાને એને માંગવાની છૂટ આપી છે. પણ 12 વાગે અગર તમે કઈ દીધા વગર એને પાછો જવા દીધો તો આપણું ગ્રસ્ત જીવન ઉપર કલંક છે. બ્રાહ્મણ છે, પણ જો આ બ્રાહ્મણ કેવો છે? વિરક્ત, માંગવાળો નથી. માંગવાળો નહીં બ્રાહ્મણ, બોલો. વિરક્ત કાંઈ નહીં. એને ખબર છે કે મારો મિત્ર દ્વારકાની નગરીમાં રહે છે, દ્વારકાધીશ છે, ખાલી પત્ર મોકલું ને ત્યાં ઢગલા કરી દે રૂપિયાના. પણ સ્વાર્થ માટે મિત્રતા નહોતી બનાવી ભાઈ, પ્રેમ માટે મિત્રતા હતી. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. ચોથો ગુણ, પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ હતો. ઘરમાં છોકરાઓ છે, પત્ની છે, ખાવા માટે કાંઈ નથી. આપણે તો 15 દિવસે એકવાર 11 આવે. સુદામાના ઘરમાં તો દરરોજ 11 હતી. બહુ ભયંકર હાલત હતી. છોકરાઓ ભૂખે તરસે, પણ છતાં પણ એને ભગવાન ઉપર ભરોસો તો જો કેવો છે, કેટલો ભરોસો. હવે આ બાજુ કૃષ્ણ ને રૂક્ષ્મણી, દ્વારકામાં રહે છે, અને આ બાજુ વિરક્ત સાધુ. આ બંનેની પાક્કા નાનપણના લંગોટિયા મિત્ર, પણ ઓલો સોનાની નગરીમાં રહે છે, અને આ એવી ઝૂંપડીમાં રહે છે જે ઝૂંપડીમાં સૂર્ય પ્રમાણે ઘરમાં ફરવું પડે. વિચારો, ઉપર કઈ છત નહીં, તૂટેલી ફાટેલી,
શરીરમાં એક જ ધોતી, એ પણ ઘૂંટને તક ગોઠણ હતી. અને સુદામાની પત્નીનું નામ સુશીલા. એની સાડીમાં ગાંઠો છે, કારણ કે ફાટી ગયેલી બહુ સાડી છે. સુદામાએ ની પત્ની સુશીલાએ એકવાર સુદામાને કીધું, તમને કહું છું, હું ભૂખ સહન કરી શકીશ, તમે ભૂખ સહન કરી શકશો, પણ આ છોકરાઓનો શું હાલ છે? આ બિચારાને તો કંઈક આપો, તમે એને કંઈક થોડું ખવાય એટલું જ આપો, એટલું તો જાઓ. નહીં, મને મારા ભગવાન ઉપર ભરોસો છે. સુશીલાના લગ્ન થયા ને ત્યારે સુશીલાને ખબર નહોતી કે મારા ઘરવાળાનો ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારકાધીશ આરે છે. પણ જ્યારે સુશીલા ગામનું કામ કરતી, વેતરું કરતી, આ સુશીલા ઘરમાં કામ કરી કરીને પોતાનું ઘર ચલાવતી. અને એકવાર કોઈ ઘરમાં કામ કરતી હતી ને તો સાધુની ટોળી નીકળી. અને સાધુની ટોળી નીકળીને એમાંથી એક સાધુ કીધું, જો આ બેન જે વાસણ માંજે છે, ખબર છે કોણ છે? ઓલા સાધુ કે આ સુશીલા છે. કોણ સુશીલા? એ કે સુદામા જે છે ને એની પત્ની છે. એ કે કોણ સુદામા? આ કાંઈ થોડા કાંઈ બોલ ફેમસ હતા. એ કે સુદામા ભગવાન કૃષ્ણના લંગોટિયા મિત્ર, જે અત્યારે દ્વારકાધીશ જે કૃષ્ણ છે ને, એ કૃષ્ણ સુદામાનો પાક્કો મિત્ર છે અને એની ઘરવાળી છે. ઓલીને ત્યારે ખબર પડી કે મારા ઘરવાળીની પહોંચ અહીંયા સુધી છે. અને આપણે ઓલી ઝીણકી એવી પહોંચ હોય ને ત્યાં તો ક્યાંના ક્યાં પોગી જઈએ. મને આ ઓળખે છે, મને આ ઓળખે, મને આ ઓળખે છે. ત્યારે સુશીલાએ કીધું કે પ્રભુ, મારી પ્રાર્થના છે, એક વાર તમે ખાલી તમારા મિત્રને મળવા જાઓ, એક વાર. સુશીલાને ખબર છે કે સુદામા એક વાર મળવા જશે ને, કૃષ્ણને ખાલી હાથે નહીં આવવા દે, નહીં આવવા દે. પણ ઓલાને ભજનમાં ભરોસો કેવો છે વિચારો, કે ના, હું એવો નથી કે માગવાળો હું નથી, પણ તમે માગો નહીં, પણ તમે જાઓ તો ખરા. નહીં, મને ખબર છે તારી યોજના એ છે કે હું ત્યાં જાઉં એટલે મને કૃષ્ણ કંઈક આપે, અને આપે એટલે તારું ઘર ચાલે. નહીં, અગર એને ખબર છે કે મારા ઘરમાં તાણ છે તો એને વ્યવસ્થા કરવી જોઈએ. હું એવો નથી કે એની પાસે જઈને ભીખ માગું. અગર એ આપણા ભગવાન છે, એ આપણા પિતા છે, તો એની પહેલી જવાબદારી છે કે એના દીકરાનું ધ્યાન રાખે. શું દીકરો માગે તો જ ભગવાન આપે? માગ્યા વગર આપે એ બાપ. માગીને જે આપે એ ફાધર. અને માગો તોય નો આપે ને, એ અંગ્રેજોની ભાષામાં પોપ, પપ્પી, આવા બધા શબ્દ છોકરાઓએ કાઢ્યા છે. પોતાના પિતાને પોપ કે પપ્પી કે ને. બા બાપુજી શબ્દ જેવો વજનવાળો બીજો કોઈ શબ્દ જ નથી મા બાપ માટે. એનાથી મોટો વજનવાળો શબ્દ જ નથી. માતા પિતા. ના, મારે નથી જવું. આ છોકરાઓને તો તમે જો, મરી જશે. અને આ મરી જશે તો શું થશે? સુદામા તો સુદામા છે, ભોગવા નથી તો સુદામા કે મરી જાય તો કે મારી જવાબદારી છે. હું તો મા બાપ તરીકે નિમિત્ત બન્યો છું, બાકી હંકાવાળો તો એ છે. કેટલો ભરોસો ભગવાન ઉપર. સુશીલા થાકી ગઈ કે શું કરવું અમારે. તમે એકવાર અહીંયા બેઠા બેઠા માગી તો જો એકવાર ભગવાનને. હું માગલ નથી, હું માગીશ નહીં. એને આપવું હોય તો આપે, બાકી હું માગીશ નહીં. સારું, હવે સુશીલાએ છેલ્લી વાત કરી. એમ કરો, તમને એમ નથી લાગતું કે કેટલા દિવસથી તમે તમારા મિત્રના દર્શન નથી કર્યા, મળ્યા નથી તમે? અને આ સાંભળતા હા 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 સુદામાનું હૈયું ભરાઈ ગયો ભાઈ. હા હા. ક્યારેક ક્યારેક બહુ દુઃખ થાય કે જ્યારે બધા ભાઈઓ જે નજીક કોઈની બોલતા ન હોય ને ત્યારે અંદર હૈયું ભરાઈ જાય. યાર, તમને એમ નથી લાગતું બોલવું જોઈએ?
એના દર્શન કરવા જોઈએ, એને મળવું જોઈએ, એને ભેટવું જોઈએ, એકબીજા મળીને પોતાની માફી માંગવી જોઈએ. એ કનૈયા તમને નથી લાગતું, એ સુદામા તમને નથી લાગતું કે તમારે કૃષ્ણના દર્શન કરવા જોઈએ? સુદામા કે હા, આ બરાબર છે. અવશ્ય મને મારી અંદર બહુ ઈચ્છા થઈ કે મારે મારા મિત્રના દર્શન કરવા છે. આ તારી વાત હું માનીશ, પણ હા, બીજી કોઈ આશા રાખતી હોય તો નહીં રાખતી, બાકી આ જેમ જાય છે ને એમ જ પાછો આવશે. સુદામા હવે જાય છે, પણ સુદામા જાય ને ત્યારે સુશીલાએ કીધું કે ભગવાન ગુરુ અને મિત્ર અને ડોક્ટર ના ઘરે ખાલી હાથે ક્યારે ન જવાય. તમે ભગવાનને ત્યાં જાઓ છો તો ખાલી હાથે મત જાઓ. સુદામા કે આપણા ઘરે છે શું કે હું લઈ જાઉં? છે શું મને બતાવો. ઉભા રહ્યો તમે અહીંયા, હું હમણાં ગામમાં ભીખ માગી લાવીશ. અને દોટ મૂકે છે સુશીલા. ઘરે જઈ જઈને દરવાજા ખડકાવે, થોડા ચોખા આપો, થોડા ઘઉં આપો. મારો ઘરવાળો જાય છે કૃષ્ણને મળવા માટે, ખાલી હાથે મોકલું એ સારી વાત નથી, મારે કંઈક દેવું જોઈએ. બધા દરવાજા બંધ કરી દે, બધાના દરવાજા બંધ. સુશીલા ભગવાને કે આવી કેમ પરીક્ષા લે છો તું? અને એક દરવાજો જોરથી બંધ કરે છે, હાથ રાખે છે, હાથ આવી જાય સુશીલાના લોહી લોહાણ, છતાં પણ હાથ જોડીને કહે છે, માં તમને પ્રાર્થના કરું છું, આ જીવન તમારા ઘરે નોકરી કરીશ, મજૂરી કરીશ, પણ મને થોડા ચોખા આપી દો. ભીખમાં થોડા ચોખા આપી દો. આને દયા આવી અને આણે છે ને ચોખા આપ્યા. અને ચોખા આપ્યા, પણ ચોખા લેવા માટે પાત્ર નહોતું. વિચારો તો ખરા, ગરીબીની હદ થઈ જાય ને. આપણે બધું છે છતાં રોઈએ છે. દુઃખની વાત એ છે, આપણીથી હજારો લાખોની સંખ્યામાં બિચારા નાના માણસો છે. એટલા માટે આપણીથી મોટા પૈસા વાળા જોઈને આપણે હળગવું ન જોઈએ. જ્યારે આપને એમ લાગે કે હું ગરીબ છું, અમારું ઘર આવું છે ને, ત્યારે હંમેશા નાના ઘર જોજો. નાના ઘરમાં ખાવા માટે કાંઈ નથી, ભગવાને આપને તો બહુ આપ્યું છે. સુશીલા ચોખા આપે છે. પાત્ર નથી એની પાસે, સાડી ફાડીને આપ્યું. એનું સાડી ફાડીને આમ પાત્રની અંદર ચોખા નાખે છે. અને ચોખા લઈને માની લો દુનિયાની બધી વસ્તુ મળી ગઈ હોય ને એમાં આનંદ કરતા કરતા સુશીલા જાય છે. લ્યો સ્વામી, તમારા મિત્રને આપજો, ખાલી હાથે નહીં જતા, આલ્યો આપો. અને ત્યારે સુદામાએ કીધું કાંઈ વાંધો નહીં. અને એ હાવ સિંગલ લકડી, શરીર હાવ પતલું, હાથમાં લાકડી, અને ઉઘાડા પડે. છેક પોરબંદર થી ક્યાં જાય છે? દ્વારિકા હાલીને. કારણ કે એના માટે કોઈ ફેસિલિટી તો હતી નહીં. અને ભગવાનને મળવા માટે હવે સુદામા ચાલે છે. અને સુદામા ચાલતા ચાલતા દ્વારકા સુધી પહોંચે છે. ત્યાં દ્વારકામાં શું છે? કૃષ્ણ અને રૂક્ષ્મણી બંને સિંહાસન ઉપર બેઠા છે. અને આ બાજુ પોતાના મિત્રનું સપનું જોતા 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 સુદામા ચાલતો ચાલતો પોરબંદરથી દ્વારકા આવે છે. અને આ બાજુ કૃષ્ણ અને સુદામા કે હું કૃષ્ણને મળીશ એમ કરતા કરતા ચાલતા ચાલતા આવે છે. અને આ બાજુ દ્વારકામાં કૃષ્ણ અને રૂક્ષ્મણી બેઠા છે. અચાનક ભગવાનને કૃષ્ણને કંઈક ભણકારા થાય છે અને ગંભીર થઈ ગયા કૃષ્ણ ભગવાન. એને લાગ્યું કે કાંઈક ઘટના થવાની છે, કંઈક અંદર મારું મન પ્રફુલ્લિત થઈ રહ્યું છે. આખી દુનિયાને આનંદ દેવા વાળા કૃષ્ણ ની અંદરથી આનંદ બહાર નીકળે છે, કારણ કે એનો પરમ પ્રિય લંગોટ્યો મિત્ર સુદામા કૃષ્ણનું ભજન કરતા કરતા દ્વાર સુધી પહોંચી ગયો છે. અરે દ્વાર પાલો
कन्हैया से कह दो, अरे द्वार पालो, कन्हैया से कह दो, इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है। सुदामा भगवान ने મળવા માટે આવે છે, મનમાં ને મનમાં ભગવાન કૃષ્ણનું સ્મરણ કરે છે કે બહુ મોટો માણસ થઈ ગયો છે, મળશે। યાદ રાખો, જીવનમાં જ્યારે ભગવાન આપણે મોટા બનાવે ને ત્યારે નાનાને ક્યારે ભૂલતા નહીં। ભગવાન આપણે જે પોસ્ટ આપે પણ નાનાને ક્યારે ભૂલતા નહીં। भटकते भटकते न जाने कहां से, भटकते भटकते न जाने कहां से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। સુદામા મનમાં ઘણા પ્રશ્ન લઈને આવે છે કે આ કૃષ્ણના મહેલમાં તો મોટા મોટા માણસોની બેઠકો હશે, શું મારી જેવા ગરીબને અંદર આવવા દેશે કે નહીં? મારી હાલત તો જો કેવી છે। न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। બહુ ગરીબ હાલત છે। આ બહારથી ગરીબ લાગે છે પણ સુદામા અંદરથી ગરીબ નથી। દ્વાર સુધી પહોંચી જાય છે। દ્વારપાલો કે જય કોણ છો તું, કેમ અહીંયા આવ્યો છો? મારે મારા મિત્ર દ્વારકાધીશને મળવું છે, જરા તમે જઈને કહો ને એના મિત્ર સુદામા આવ્યો છે। દ્વારપાલે ધક્કો માર્યો, હટ! દ્વારપાલે ધક્કો માર્યો, આઘો જા, તારી જેવા હજારો લોકો અહીંયા આવે છે, અમારો દ્વારકાધીશ નવરો નથી કે તારી જેવા લોકોને મળે, જા ભાગ यहाँ से। न सर पे है पगड़ी न तन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। ए भाइयों, હું હાથ જોડું છું, તમે એકવાર અંદર જઈને દ્વારકાધીશને કહો તો ખરા કે એનો મિત્ર આવ્યો છે। એ ગાંડા, તને ખબર છે દ્વારકાધીશના મિત્ર કેવા હોય છે? કેવડા કેવડા મોટા રજવાડાના રાજા હોય છે। એ જ્યારે આવે છે ત્યારે હજારો નોકરો ચાકરો સાથે આવે છે અને તારા ઉપર કપડાય નથી હરકા, તું કઈ રીતે મારા દ્વારકાધીશનો મિત્ર હોઈ શકે? ભાગ! न सर पे है पगड़ी न तन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। ए भाइयों, मेहरबानी કરીને એક વાર મારા સમાચાર આપો તમે। આ બંને સૈનિકોએ પછી એકબીજાએ વાત કરી, અહીંયા આવતો અહીંયા આવતો અહીંયા આવતો, સાઈડમાં આવ સાઈડમાં આવ, કેમ કરવું છે? હારો લાગે છે તો સાચું, જાવું છે? અરે આ કોઈ બીજો હશે તો શું કરું? હાલને પૂછી લો એનું નામ શું છે। આ બે ગયા, એ ભાઈ તારું નામ શું છે? ભાઈ તારું નામ શું છે? તારું નામ શું છે? મારું નામ સુદામા છે।
મારું નામ સુદામા છે. ન સર पे है पगड़ी न तन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. હવે દ્વારપાળ જાય છે. દ્વારકાધીશ મહારાજ की जय हो, દ્વારકાધીશ મહારાજ की जय हो. પ્રણામ. મહારાજ તમને કોઈ મળવા આવ્યું છે? મને? એને કયો અત્યારે રૂક્ષ્મણી સાથે બેઠો છું, નહીં મળું, પણ બહુ રોવે છે. અચ્છા, જાઓ પૂછીને આવો નામ શું છે. જી જી આજ્ઞા. ગયા અહીંયા રાહ જોવે છે. કૃષ્ણ હા પાડશે કે ના પાડશે? સુદામા કેમ લાગે છે? હવે એને લાગે કે બહુ મોડું થઈ ગયું છે, એટલે એને લાગે હું પાછો વયો જાઉં, મને થોડો મળે ભગવાન. અને સુદામા પાછા જવાનો પ્રયાસ કરે છે. પાછી પગલી માંડે છે, ત્યાં સિપાઈ કહે છે, એ ભાઈ ઉભો રે ઉભો રે. શું કહું અંદર? એને કહો સુદામા આવ્યા છે. એને એમ કહેશો ને સુદામા આવ્યા છે. જો એ સાચો મારો મિત્ર હશે અને એટલો મોટો થયા પછી પણ જો એ મારી મિત્રતા રાખશે તો મને ઓળખી જશે. જાઓ, છેલ્લી વાર કહી દો. ઠીક છે, જાઓ. બ્રાહ્મણ પહેરેદાર પાછા જાય છે. न सर पे है पगड़ी न तन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. एक बार मोहन से जा कर के कह दो, एक बार मोहन से जा कर के कह दो, मिलने सखा बदनसीब आ गया है, मिलने सखा बदनसीब आ गया. દ્વારકાધીશ की जय हो. મહારાજ તમારો મિત્ર છે એમ કે છે. ભગવાન દ્વારકાધીશે કીધું બધા મારા મિત્ર જ છે. એ મિત્રનું નામ પૂછ્યું તા કે હા. દ્વારકાધીશે કીધું શું નામ છે? એનું નામ શું છે? અને બ્રાહ્મણે બોલે છે, બ્રાહ્મણ એનું નામ બોલે ને ત્યાં તો દોડવા મળે છે. શું નામ બોલે છે? સુદામા, સુદામા, સુદામા. સુનતે ही दौड़े चले आए मोहन, सुनते ही दौड़े चले आए मोहन, गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. ત્યાં જ ઉભા રહ્યા. કૃષ્ણ ને સુદામા ત્યાં જ ઉભા છે. રાણી ગઈ, રૂક્ષ્મણી પાછળ ગઈ. રૂક્ષ્મણી બધી રાણીઓને ખબર પડી કે ભગવાન દોડ્યા કેમ. આજ સુધી ભગવાન આ રીતે દોડ્યા નથી. અને જાય છે આ. અને રૂક્ષ્મણે જોયું તો કૃષ્ણ ને સુદામાનું મિલન થાય છે. દૂરથી ઉભા ઉભા કૃષ્ણ ને સુદામાને જોવે છે. અને આ બંને મિત્રો બહુ વર્ષોથી મળ્યા નથી. ભગવાન કૃષ્ણએ સુદામાનું આલિંગન અને એકદમ સુદામાને દબાવી દે છે. રૂક્ષ્મણીએ કીધું કે મહારાજ હવે એની પાસે થોડાક હાડકા વધ્યા છે અને મૂકી દો, મરી જશે. પણ હવે પ્રેમ ભગવાનના આંખમાંથી એટલા આંસુ નીકળ્યા કે આંસુથી સુદામાનો અભિષેક થઈ ગયો અને સુદામાના આંખથી દ્વારકાધીશ કૃષ્ણનો અભિષેક થઈ ગયો. સુનતે ही दौड़े चले आए मोहन, सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. हाँ
कैसा अजीब आ गया है, मेहमान कैसा अजीब आ गया है। ભગવાન કૃષ્ણ સુદામાનો હાથ પકડી લઈ જાય છે. મહેલમાં જોવે તો ઉપર નીચે જોવે છે સુદામા કે આ શું છે. મેં મારી બાપ જિંદગીમાંથી ઝૂંપડાથી બહાર નથી ગયો. આ સોનાની નગરી જોઈને અંદર ઉકળાટ થવા માંડ્યો. સુદામા કૃષ્ણને કહે છે, કૃષ્ણ તું અહીંયા રહે છો? હા મિત્ર, હું અહીંયા રહું છું. મિત્ર, અમારું દ્વારકા છે, અમારો મહેલ છે. તારા આવાથી ઓર મધુર બની ગયો છે. આવ મિત્ર બેસ. ભગવાન કૃષ્ણે સુદામાનો હાથ પકડીને જે સિંહાસન ઉપર દ્વારકાધીશ બેસે છે ત્યાં બેહાડ્યા. એને ના પાડી, નહીં નહીં નહીં, આ મને નહીં ભાવે. અરે હું દેશી માણસ, નીચે બેવાળો, પલોઠી વાળીને બેસવાળો, જમીનમાં બેસવાળો, આ સિંહાસન મને નહીં ભાવે. बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से शाम ने रुलाए, चरण आंसुओं से बेसाया. शाम ने रुलाए। સુદામાને બહુ સંકોચ થાય છે. રૂક્ષ્મણીએ કીધું, ભગવાન કૃષ્ણ કે હે રૂક્ષ્મણી, અને બધી 16,108 રાણીને કહી દીધું કે જાઓ, મારા મિત્રના ચરણ ધોવા છે, પગ ધોવા છે, પાણી લેતા હો. બધી જ રાણીઓ દોડીને પાણી લાવે છે. બધી રાણીઓ જોઈને આશ્ચર્ય થઈ ગઈ કે આ ભગવાનનો મિત્ર, મારો સખો આવ્યો છે. હુઆ રૂક્ષ્મણી કો બડા હી અચંભા, હુઆ રૂક્ષ્મણી કો बड़ा ही अचंभा, मेहमान कैसा अजीब आ गया है, मेहमान कैसा अजीब आ गया है। हाँ बराबर में अपने सुदामा बिठाए, बराबर में अपने सुदामा बिठाए, चरण आंसू शाम ने धुलाए, चरण आंसुओं से પણ સંતો કહે છે કે ભગવાને તો પાણી ખાલી શોખનું લીધું છે, પણ મિત્રના પગને જોઈને, એ પગના લોહી જોઈને એમાં કાંટા વાગ્યા છે, એમાં કેટલા કંકણ વાગ્યા છે, લોહી લુહાણ પગ છે. અને પગને જોઈને દ્વારકાધીશ મનમાં ને મનમાં શંકા કરે છે, મારા મિત્રને એટલો બધો કષ્ટ, દ્વારકાધીશ જેનો મિત્ર છે એટલો બધો હેરાન. મને યાદ છે કે જ્યારે અમે બંને મિત્ર ભણવા ગયા સાંદીપની ઋષિના આશ્રમમાં, ત્યારે મારો મિત્ર પોરબંદરથી નીકળ્યો અને હું દ્વારકાથી નીકળ્યો મથુરાથી. ચાલતા ચાલતા મારા મિત્રના પગમાં કાંટો વાગ્યો અને એને અનાયાસ, એ સમય હું રથ ઉપરથી નાથી નીકળ્યો અને સુદામાએ અનાયાસ બોલો, એ મિત્ર, એ સખા. આ સાંભળતા જ મેં મારા રથને ઊભો રાખ્યો અને રથમાંથી નીચે ઉતરો તો કાંટો વાગ્યો તો મારા મિત્રને. આ યાદ કરે છે, આ યાદ કરે છે કૃષ્ણ પગ ધોતા ધોતા, અને પગ પકડી લીધો સુદામાનો. મિત્ર ચિંતા નહીં કર, તે મને સખા કીધા છે ને, મિત્ર કીધા છે ને, કાંટો કાઢીશ. પણ બહુ સુદામાને દર્દ થતું હતું ને, એટલે કાંટો જોરથી કાઢવા ગયા ને એમાં ફા અંદર રહી ગઈ, એટલે આગળની અણી હતી ને અંદર રહી ગઈ. અને આપને ખબર છે કે જો પગમાં કાંટો નીકળી જાય પણ એની જો અણી નીકળી જાય ને તો બહુ દુખે. ભગવાનને ખબર પડી કે અણીને કાઢવી પડશે, પણ ત્યારે ભગવાન પાસે કોઈ સોય જેવી વસ્તુ નહોતી. ત્યારે ભગવાને સુદામાના પગ પકડ્યા અને પોતાના દાંતેથી એ કાંટાની હળીને બહાર કાઢી છે. આજે એ યાદ કરે છે કે સુદામા, ત્યારે તો તારા પગમાં એક કાંટા વાગ્યા હતા, આજે તું મને મળવા આવ્યો અને ત્યારે તારા પગમાં એટલા બધા કાંટા વાગે છે. ધિક્કાર છે તારા મિત્ર દ્વારકાધીશને. કેટલા બધા રાજપાટ હોવા છતાં પણ તારા માટે ગાડી ન મોકલી શક્યો, તને સમાચાર ન પૂછી શક્યો. ધિક્કાર છે. बराबर में अपने सुदामा बिठाए, बराबर में अपने सुदामा
નામ નથી લાગ્યું, પણ ભગવાનના આંખમાંથી એટલા આંસુ નીકળ્યા છે ને, આ આંસુથી સુદામાના ચરણ ધોવાણા છે, ચરણ ધોવાણા છે. પાણી પરાકો હાથ ન છુએ, નયનન સો પદ હોય. દ્વારકાધીશે પાણી તો અડ્યા નથી, પણ પોતાના આંખમાંથી આંસુ જેટલા નીકળ્યા ને, એ આંસુથી સુદામાના પગ ધોયા છે. चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए. न घबराओ प्यारे, अरे तुम सुदामा, न घबराओ प्यारे, जरा तुम सुदामा. खुशी का समा दे करीब आ गया है, खुशी का समा करीब आ गया है. સુદામા સંકોચ પામે છે કે આ હારું નથી લાગતું કે રાજા મારા પગ ધોવે. પણ કૃષ્ણ કહે છે હવે તારા દુઃખોના દિવસો પૂરા થઈ ગયા, તારામાં તાકાત હતી એટલા દુઃખ, તારા જીવનમાં જેટલા દુઃખ આવવાના હતા દુઃખ આવી ગયા. હવે તારો મિત્ર કૃષ્ણ દ્વારકાધીશ તારા જીવનમાં દુઃખ નહીં આવવા દે, હવે ગભરાવાની જરૂર નથી. અને પગ ધોવે છે, અને પગનું પાણી દ્વારકાધીશ પોતાના હાથમાં લે છે, અને હાથમાં લઈને કહે છે કે આ જળ સુદામાના પગથી ધેલું પાણી, આ પાણી નથી, પણ આ સંસારની બધી નદીઓ ભેગી થાય ને તો પણ પવિત્ર ન કરી શકે ને એવું જળ સુદામાના ચરણનું જળ છે. આ એ રૂક્ષ્મણી, આ જળ બધી રાણીઓને છાંટી દે. આ મારા મિત્રના પ્રેમના ચરણથી નીકળેલું પાણી છે, આ જળથી આખું જગત પવિત્ર થઈ જશે. અને ભગવાન પાણી લઈને છાંટે છે, અને લઈ છે પોતાના ઉપર, બધા ઉપર, તમારા બધા ઉપર પણ છાંટ થોડી થોડી પિતૃ ઉપર પણ પડે છે, બધા ઉપર છાંટે છે. લ્યો, આ જળ કોઈ સામાન્ય નથી, આ મિત્રના પ્રેમનું આસ્વાદિત પ્રવાહિત અમૃત છે, જે સ્વર્ગના અમૃત કરતા કરોડો ગણું શ્રેષ્ઠ છે. બરાબર મેં अपने सुदामा बिठाए, बराबर में अपने सुदामा बिठाए. चरण आंसुओं से श्याम ने धुलाए. चरण आंसुओं से હવે श्याम ने धुलाए. દ્વારકાધીશ સુદામાની બાજુમાં બેસે છે. એ મિત્ર, ઘરે તો બધું ક્ષેમ કુશળ છે ને? આ જ્યારે પ્રશ્ન પૂછો ને કે ઘરે તો બધું મજામાં છે ને, હવે હું જવાબ આપે વિચારો તો ખરા. મારા ભાભી, તમારા દીકરા બધા ખુશ તો છે ને? સુદામાએ કીધું તમારી જેવો મિત્ર હોય ને દુઃખ થોડું હોઈ શકે. પોતાનું દુઃખ ક્યારે પણ બીજાની સામે ન બતાવવું જોઈએ. પોતાનું દુઃખ ક્યારે બીજા સામે ન બતાવાય. એમાં ભગવાન સાથે તો નહીં જ. ભગવાન તૂટી ગયા સુદામાના મોઢામાંથી બોલાવવા માટે, પણ એક શબ્દ બોલ્યા નહીં. મિત્ર બધા મજામાં છે? હે સુદામા, હા હા પ્રભુ તમારા આશીર્વાદ. સેવા અર્ચના પૂજા બધું બરાબર ચાલે છે ને? હા હા પ્રભુ તમારા આશીર્વાદ. ઘરે કઈ ખાવા પીવાની તંગી નથી? ના 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 પ્રભુ, અરે ધન ધાન્યના ભંડારા ભર્યા છે. બરાબર में अपने सुदामा बिठाए, बराबर में अपने सुदामा बिठाए. चरण आंसुओं से श्याम ने धुलाए. चरण आंसुओं से श्याम ने धुलाए. ना घबराओ प्यारे, अरे तुम सुदामा. ए मित्र, एक વાત કહું, આનંદની વાત કરે છે.
સુદામા તારા લગ્ન થયા ત્યારે કંકોત્રી કેમ ન મોકલી તે મને? મિત્રને ભૂલી ગયો. સુદામાએ સામે જવાબ આપ્યો, હે દ્વારકાધીશ, હા મારા લગ્નમાં મેં કંકોત્રી ન મોકલી શકી, પણ મેં તો એક લગ્ન કર્યા, તમે તો 16,108 કર્યા, તમે કેમ ન મોકલી? મિત્ર ભૂલ થઈ ગઈ. સાચું કહું, જ્યારે ભગવાન બહુ બધું આપી દે ને ત્યારે પ્રેમ ભૂલાઈ જાય છે, સંબંધ તૂટી જાય છે, મિત્રતા ભાંગી જાય છે, ભાઈ ભાઈ વચ્ચે દુશ્મની થઈ જાય છે, મા બાપ પિતા ને પુત્ર વચ્ચે ઝઘડા થઈ જાય છે, સ્નેહીઓ વચ્ચે કંકાસ થઈ જાય છે. પણ શું કરો મિત્ર, આજે મને એમ લાગ્યું છે આખું જગત મારી પાસે આવી ગયું છે. દ્વારકાધીશે કીધું, એ સુદામા, હું મારી ભાભીને ઓળખું છું કે ખાલી હાથે તમને મોકલે જ નહીં, બોલો હું મોકલ્યું છે. અને ત્યારે ઓલી જે ઘઉંની પોટલી હતી ને દબાવીને રાખી, હાથ ને આવી ગયો તરત. ભગવાન તો અંતર્યામી છે, બધું જાણે છે. ભગવાનને ખબર છે કે આ ચોખાના દાણા લેવા માટે આ સુદામાની પત્ની સુશીલા બહુ દોડી છે, બહુ દોડી છે, બહુ ગાળું ખાધી છે. અને આને જો મેળવીશ નહીં, આને જો લઈશ નહીં ને, તો મારી જેવો દુર્ભાગ્યશાળી કોઈ બીજો કોઈ નહીં. भक्ति की गठरी बगल में दबाए, भक्ति की गठरी बगल में दबाए, द्वारे तेरी करीब आ गया है, करीब आ गया। लाओ लाओ लाओ, नहीं 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 नहीं. સુદામા ઊભા થઈ જાય છે, નહીં નહીં મિત્ર, નહીં નહીં. અરે બેસો તો કરે, નહીં 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 નહીં, હવે મારે જવું છે, કારણ કે મને હોનાના મહેલમાં ઉકળાટ થાય છે. અરે તારે જમવાનું તો બાકી છે, પેલા બતાવ ભાભીએ શું મોકલ્યું છે મારા માટે, મને આપ, મને આપ. નહીં નહીં નહીં. અને બંને સામે ઝઘડો થાય છે. સુદામા ના પાડે છે, સુદામા ડરતા ડરતા નહીં નહીં, કૃષ્ણ કે નહીં લાવ. અને પછી બળજબરી પૂર્વક ભગવાન કૃષ્ણ સુદામા પાસેથી પોટલી લઈ લે છે. ભક્તિ કી ગઠરી बगल में दबाए, भक्ति की गठरी बगल में दबाए। ભગવાન આ પોટલીને ખોલે છે અને જોવે છે કે શું લાવ્યા છે. આમાં કોઈ હોનાના દાણા નથી, આમાં પ્રેમના દાણા છે. અને જોતા જ ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીને કહે છે, જોવા, આનથી મોટો પ્રસાદ આજ સુધી મેં ક્યારેય નથી ખાધો. અને પોતે 2 દાણા મોઢામાં નાખ્યા અને ખાતા ખાતા કહે છે, હે રૂક્ષ્મણી, આ પ્રસાદ મને એટલો મીઠો લાગ્યો કે આજ સુધી મારી માં યશોદા અને દેવકી અને રામલીલામાં શબરીએ પણ નથી ખવડાવ્યો ને, એવા મીઠા મને આજે ચોખા લાગ્યા છે. કારણ કે આમાં પ્રેમ છુપાયેલો હતો અને ભગવાન પ્રેમના ભૂખ્યા છે. આલે રૂક્ષ્મણી, આ પ્રસાદ બધાને વહેંચી દેજે અને કહેજે કે મારા મિત્રના ઘરેથી આ પ્રેમની પ્રસાદી આવી છે. ભગવાન સુદામાને કહે છે, એ સુદામા, ચલો બેસો બેસો બેસો, ભોજન કરવાનું બાકી છે. સુદામા કે ના ના, હું ધરાઈ ગયો, આ તમારા મહેલો જોઈને ધરાઈ ગયો. નહીં નહીં, પરાણે બેસાડે છે. દ્વારકાધીશ હાથ પકડે છે, બેસો બેસો બેસો. સુદામા ના પડે છતાં બેસાડે છે. અને બેસાડ્યા પછી ભગવાન દ્વારકાધીશ તાળી પાડે છે, હે રૂક્ષ્મણી, હે દાસીઓ, અહીંયા આવો. બધી રાણીઓને કીધું, તમને સૌથી વધારે ગમતી વસ્તુ બનાવીને લાવો, કારણ કે મારો મિત્ર આવ્યો છે. અને આ બધી રાણી 16,108 રાણીએ થોડી વારમાં જઈને વાનગી તૈયાર કરી અને સુદામાની સામે 16,108 વાનગી. સુદામા એની જીવનમાં ક્યારે એટલું જોયું નથી. એ મિત્ર, લ્યો લ્યો થોડો પ્રસાદ લ્યો. ના 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 ના, આ મને પચે નહીં.
આ કાજુ બદામ વાળું મને, હું ખીચડી વાળો માણસ, અને તું મને ક્યાં આ બધો રાજભોગ આપે છો? ના પ્રભુ, જો આ બધી રાણીઓએ તમારા માટે બનાવ્યું છે તો તમારે લેવું જ પડશે. સુદામા કે હું એક એક કટકો લઈશ ને ત્યાં મારું પેટ ફાટી જાય, એટલા માટે રહેવા દો. સારું, તમે ખાલી હાથ તો અડાડી દો. અને ત્યારે સુદામા એ ભોજનને હાથ અડાડે છે. બસ કૃષ્ણ ખુશ. હા, હે કૃષ્ણ, ભગવાન વિચાર કરે છે કે એકવાર મારી પાસે માગે કે અમારે ઘરની હાલત બહુ ખરાબ છે, પણ એક મોઢામાંથી સુદામા એક શબ્દ ન બોલ્યા. ભગવાન કે હમણે બોલે, હમણે બોલે, હમણે બોલે, અને સુદામા બોલ્યા. ભગવાન કે હા કંઈક બોલશે, અને બોલ્યા, એ દ્વારકાધીશ, મારે હવે ઘરે જવું છે. મિત્ર, રોકાઈ જાઓ ને, હજી તો હમણાં આવ્યા છો. ના, મારે જવું છે. સુદામા ઉભા થઈ જાય છે. ભગવાનની આંખો નરમાશ, ભગવાનની આંખમાં આંસુ ભરાઈ ગયા છે. અંદર તેનું હૃદય કકળે છે કે સુદામા રહી જાય તો સારું, પણ ચિંતા એ છે કે ઘરે ભૂખ્યા છે છોકરાઓ. મિત્ર, હું રજા લઉં છું. આ મિત્ર, ચાલો થોડેક સુધી તને મૂકવા આવું. હાથ પકડે છે સુદામાનું અને નીચે સુધી લઈ જાય છે. બંને વાતો કરતા કરતા, એકબીજાને જોતા જોતા કે બીજી વાર ક્યારે મળશું, એ મિત્ર ક્યારે ભેટો થાય હવે. અને કૃષ્ણ ભગવાન ત્યાં ઉભા રહી જાય છે. સુદામા જાય છે, સુદામાને જોવે છે છેક સુધી. અને ચાલતા ચાલતા સુદામા જાય છે. ભગવાન કૃષ્ણ હજી ન્યાસ ધ્યાન છે એનું. અને સુદામા જેવા દેખાતા, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જોવે છે. જ્યાં સુધી સુદામાના પગમાંથી નીકળતી ધૂળ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી કૃષ્ણ ઊભા છે. અને હવે નીચે બેસી જાય છે ઘૂંટણભેર, અને અફસોસ કરે છે કે મારો મિત્ર હવે ક્યારે આવશે. રૂક્ષ્મણી એમની પાસે જાય છે. હે સ્વામી, રોવાનું બંધ કરો. એ રૂક્ષ્મણી, તને ખબર છે હું સુદામાને કેટલો પ્રેમ કરું છું, પણ મને આજે એવું લાગ્યું કે મારા કરતા તો ઈ મને વધારે પ્રેમ કરે છે. મને એમ લાગ્યું છે કે અહીંયા સુધી આવ્યો ને એટલે મારી પાસે કંઈક માંગશે. પણ રૂક્ષ્મણી એકવાર મોઢામાંથી બોલ્યો નહીં સુદામા કે મારા ઘરમાં ભૂખે બહોળો લીધો છે, હસતો આવ્યો ને હસતો વયો ગયો છે. હું કાંઈ ન કરી શક્યો રૂક્ષ્મણી, મારી જેવો નિરાધાર કોઈ નથી. રૂક્ષ્મણીએ પ્રશ્ન કર્યો કૃષ્ણને, હે દ્વારકાધીશ, ઉભા થાવ, ઉભા થાવ, શોક દૂર કરો. મારો એક પ્રશ્ન છે કે તમારો મિત્ર સુદામા પોરબંદરથી દ્વારકા સુધી ચાલીને આવ્યો. ચાલો, તમને ખબર નહોતી, તમને ખબર હોત તો તમે બધું મોકલે, પણ હવે અહીંથી તો એ ચાલીને ગયો, એ તો તમને ખબર હતી ને. ત્યારે તો તમારે વ્યવસ્થા કરવી જોઈએ ને, ત્યારે એને જવાની વ્યવસ્થા ન કરવી જોઈએ તમારે. ત્યારે દ્વારકાધીશ કૃષ્ણ રૂક્ષ્મણીના હાથ પકડીને કહે છે, એ રૂક્ષ્મણી, અમારો મિત્રની અંદર એટલી ભક્તિ પડી છે કે એને એટલા માટે ચાલતા ચાલતા જવા દીધો, કારણ કે ચાલતા 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 એના પગ જ્યારે મારી દ્વારકાની ભૂમિ ઉપર પડ્યા ને એટલે મારી આખી દ્વારિકા પવિત્ર થઈ ગઈ છે. હું મારી દ્વારકાને પવિત્ર કરવા માટે એને ઉઘાડા પગે મોકલવામાં મારો સ્વાર્થ. હવે ખબર નહીં મને મારો મિત્ર ક્યારે મળશે. એમ કહીને હવે કૃષ્ણ રૂક્ષ્મણી અને દ્વારકાધીશ
નીકળી જાય છે ભગવાનનું સ્મરણ કરતા કરતા. અને સુદામા જ્યાં પહોંચે છે ને, ભગવાન તો સામે તો ન આપી શકે, કઈ માગે તો આપે ને, તો ભગવાને પાછળથી આપ્યું. જેવા સુદામા જ્ઞાન તો એના માટે સોનાનો આખો મહેલ તૈયાર કર્યો. હજારો દાસ દાસીઓ સાથે જેવા સુદામા લાકડી પકડીને આવ્યા ને, તો સુશીલા તૈયાર થઈને સુદામાને પોખવા માટે જાય છે. સુદામા કહે છે, તમે કોણ છો? કે હું તમારી પત્ની સુશીલા. તો કે આવું? હા, જેનો મિત્ર દ્વારકાધીશ હોય ભિખારી કઈ રીતે રહી શકે? આખો મહેલ આ તમારા દ્વારકાધીશે આપને આપ્યો છે ભેટમાં. સુદામાએ કીધું, પણ મહેલમાં તારે રહેવું હોય તો રે, મારે નથી રહેવું. કારણ કે મહેલમાં રહીશ ને તો હું ભગવાનને ભૂલી જઈશ, એની કરતા હું જેમ રહું ને એમ રહીશ. અને આ રીતે કૃષ્ણ સુદામાનું ચરિત્ર यहाँ પર પૂરું થાય છે. બોલો કૃષ્ણ સુદામા કી